ન્યૂઝમાં આ શબ્દ તમે ઘણી વખત સાંભળ્યો હશે કે શોર્ટ કવરિંગ આવ્યું એટલે હવે તો ભાવ વધી ગયો. બેંક નિફ્ટીમાં પર્ટિક્યુલરલી અને નિફ્ટીમાં ખાસ જોયું હશે કે શોર્ટ કવરિંગ ચાલુ છે અને ભાવ તો એવા વધે જાણે રોકેટની જેમ વધે. તો એવું થાય કે આ શોર્ટ કવરિંગ એટલે શું? તો ચલો આપણે જાણી લઈએ કે શોર્ટ કવરિંગ એટલે શું. જો કોઈ પણ એક પ્રાઇસ કેવું હોય કે એક બાયર હોય અને એક સેલર હોય. બાયર શેની અપેક્ષાએ ખરીદતો હોય કે ભાવ વધશે તો હું પ્રોફિટ લઈશ, અને સેલર કઈ અપેક્ષાએ વેચતો હોય કે ભાવ ડાઉન જશે તો મને ફાયદો થશે. બરાબર, 100 રૂપિયા જેણે ખરીદ્યું છે એના ભાવમાં 110 રૂપિયા જેવું થાય, એટલે કે ભાવ વધે તો એનો પ્રોફિટ થાય. 100 રૂપિયામાં જેણે વેચ્યું છે એ 100થી ભાવ ઘટે એટલે કે 90 થાય તો એના પ્રોફિટ થાય. તો કોઈ એક પ્રાઇઝ ઉપર બાયર અને સેલર સંમત થઈને એક સોદો પાડશે. બરાબર, એવી જ રીતે દરેકમાં હોય. હવે કેવું થાય કે એક બાયર અને એક સેલરનો ટ્રેડ પડી ગયો. હવે જ્યારે ભાવ વધશે તો શું થશે કે જે વેચ્યું છે એ માણસ નુકસાનમાં આવશે. તો નુકસાનમાં આવેલો માણસ શું કરશે? પોતાનું નુકસાન કવર કરવા માટે શું કરશે કે સમજો કે 100 રૂપિયાનો ભાવ 110 રૂપિયા થઈ ગયો, તો એ એવું વિચારશે કે મને વધારે નુકસાન ના આવે, તો વધારે નુકસાન આવે એના પહેલાં આટલું નુકસાન સહન કરી લઉં એમ કરીને 110 રૂપિયા પોતાનો સોદો કાપી દેશે. હવે એ ભાઈ તો વેચીને ગયેલા, તો સોદો કાપશે કઈ રીતે? પાછું ખરીદશે તો સોદો કાપ્યો કહેવાય. અને સેમ વખતે બાયર તો ઓલરેડી હોય બ્રેકઆઉટ જોઈને, એટલે હવે કેવું થાય કે એ જગ્યાએ ડબલ બાયર ભેગા થાય, નવા ખરીદવાવાળા અને જે વેચીને ગયા એ ખરીદવાવાળા. તો જેમણે વેચ્યું છે પર્ટિક્યુલરલી જે લોકોએ વેચેલું છે પહેલાં, એ લોકો હવે ખરીદે ને એને કહેવાય શોર્ટ કવરિંગ. કેમ કે વેચ્યું મતલબ કે શોર્ટ અને કવર મતલબ કે ક્લોઝ કરવું, બંધ કરવું, એટલે શોર્ટ કવરિંગ. એટલે કે વેચેલું સોદો પૂરો કરી દીધો એટલે શોર્ટ કવરિંગ થઈ ગયું. હવે શોર્ટ કવરિંગમાં કેવું થાય? હંમેશા પ્રાઇસ વધશે. કેમ કે એ લોકો ખરીદશે. તો જો કોઈ પણ વસ્તુનો ખરીદે તો ભાવ વધશે. કઈ રીતે? સામે કોઈ બીજો વેચવાવાળો બેઠો એ તો કોઈ 110 કોઈ ખરીદવા આવશે, એ જોવે છે ભાઈ કોઈ 110 ખરીદવા આવે તો પોતાનો સામાન ફરીથી 110 શું કરવા આવ્યું છે, એ પોતાની પ્રાઇસ ઉપર મૂકતો જશે, 110, 112, 114, 115. તો હવે જે ભાઈ વેચીને બેઠો છે એ તો નુકસાનમાં છે, તો એ તો ઉપરના પ્રાઇસે ખરીદશે કે આ તો મારે થોડુંક ઓછું નુકસાન છે એકદમ વધુ થઈ જાય, એના પહેલાં હું નીચેના પ્રાઇસ પર ખરીદી લઉં. બરાબર ને? એટલે એને કહેવાય શોર્ટ કવરિંગ. તો જોઈ લો, શોર્ટ કવરિંગમાં કેવું હોય કે આ પ્રાઇસની અંદર સોદા પડ્યા હોય. બરાબર, હવે આ પ્રાઇસથી ઉપર ભાવ નીકળશે એટલે આખી રેન્જની અંદર જે વેચીને ગયેલો એ માણસ આ ભાવ પર લોસમાં આવશે. તો એ લોસમાં આવશે તો પોતાનો લોસ વધુ ના થાય એના માટે એ અહીંયા ખરીદશે. તો એ ભાવ સપોર્ટ જે તમે કહો છો ને, એ આ શોર્ટ સેલરો જે હતા ને એ સપોર્ટ અહીંથી સપોર્ટ આપી દેશે. મતલબ ઇન શોર્ટ આનો સીધો ફંડો એ થાય છે કે જે પર્ટિક્યુલરલી વેચીને બેઠા છે એ જ લોકો ખરીદવા આવશે તો શોર્ટ કવરિંગ થાય. બરાબર, અને તો જ ભાવ રોકેટની માફક વધશે. કેમ? એનું કારણ એ જ છે કે જેટલા જલ્દી બને એટલા ઓછા લોસમાં આ લોકો પોતાનો સોદો ક્લોઝ કરવા માગતા હોય. જેમ કે 45,000 ઉપર ચાલતું હોય અને 45,200 થઈ જાય તો એમને થોડી ખબર છે કે 47,000 પણ થવાનું છે. તો 45,200 એ જ દોડીને ખરીદશે. એટલે જે 100-150 પોઈન્ટના મૂવ આવે છે ને તમે જોતા હો, એ આના કારણે આવતા હોય છે. અને બીજી વસ્તુ જુઓ, શોર્ટ કવરિંગ ફ્યુચર અને ઓપ્શનમાં વધુ થાય છે. એનું એ કારણ છે કે સ્ટોકમાં તો તમે ડિલિવરી લેતા હોવ છો અને સામે તમને ડિલિવરી આપતા હોય છે. જ્યારે ફ્યુચરમાં શું હોય કે તમે ભવિષ્યમાં કોઈ એક તારીખે એ સોદો સ્ક્વેર અપ કરશો, એના અનુસંધાને અત્યારે ટ્રેડ લો છો. એટલે શોર્ટ કવરિંગ એ પર્ટિક્યુલરલી લિવરેજવાળી પોઝિશનમાં વધુ થતી હોય છે. અને આ વસ્તુ આપણે ચાર્ટ પર જોઈએ તો જો પર્ટિક્યુલર આ દિવસે શું થયું, તો આ દિવસે તમે જોતા હશો તો એક આ નાની રેન્જની અંદર પ્રાઇસ મૂવ કરતી હતી આખો દિવસ. બરાબર, અને આગળ પણ ઉપરથી નીચે આવી હતી. તો મોટી એક આ રેન્જ તમે લઈ શકો છો. જોઈ લો, આ રેન્જમાં ટ્રેડિંગ થયું. બરાબર, હવે આ રેન્જની અંદર શું થયું કે કોઈ બાયર હશે, કોઈ સેલર હશે, બાય સેલના ટ્રેડ પડતા હશે. બરાબર, સેલરની ગણતરી એવી હશે કે પ્રાઇસ નીચે જશે એટલા માટે એ અહીં સેલ કરી જતા હશે, અને બાયરની એક્સપેક્ટેશન એવી હશે કે હમણાં ભાવ વધશે એટલે એ લોકો બાય કરી જતા હશે. હવે આ કેન્ડલમાં આ પ્રાઇસ સુધી તો કોઈ જ પ્રકારનો મૂવ આવેલો નહોતો. એટલે અહીં શું થાય, જો આ ટાઈપનો ચાર્ટ હોય ને તો અહીંયા લોકોને બ્રેકડાઉન જેવું દેખાતું હશે. એટલે આ લાસ્ટ કેન્ડલમાં લોકોને લાગતું હશે કે ભાઈ હા, અહીંયા બ્રેકડાઉન જેવી શક્યતા ખરી. કેમ કે એકદમ સપોર્ટ બોટમ પર ટ્રેડ કરી રહ્યું છે. તો એકણ સેલર પણ હોય અને એક આ પ્રાઇસ છે તો એકણ બાયરો અને સેલર હોય. હવે એકદમથી આ કેન્ડલ બની તો શું થયું, આ જે ભાવ હતો એ ભાવમાં જેટલા લોકો સેલ કર્યું એ તો બધા ટ્રેપ થઈ ગયા. કેમ કે સેલ નીચેના ભાવે કર્યું હતું. માની લો કે 44,700 સુધી સેલ કરી દીધું અને કેટલી પ્રાઇસ થઈ? 44,875 જેટલી પ્રાઇસ આવી. તો હવે સેલરને લોસ થશે. તો સેલર શું કરશે? હવે પોતાની સેલ કરેલી પોઝિશન પાછી ખરીદશે
મતલબ કે જે પહેલાં વેચતા હતા એ જ હવે ખરીદવાવાળા આવી ગયા અને બ્રેકઆઉટના તો લીધે બધા નવા બાયરો આવી ગયા. તો જો આ ઉપર ફરીથી ક્લોઝ થયું અને બીજા દિવસે ફરીથી આખા લગભગ 2 થી 2.5 દિવસની રેન્જની ઉપર જતું રહ્યું. એટલે હવે માનો કે આ પ્રાઇસ પર તો ફક્ત એ દિવસના સેલરો જ ફસાઈ ગયા હતા. પણ આ જે ઉપરની પ્રાઇસ આવી ગઈ, આ ઉપરની પ્રાઇસ આવી ગઈ તો અહીંયા શું થયું, 2.5 દિવસના સેલરો ભરાઈ ગયા. એટલા માટે હવે આ જગ્યાએથી મોર્નિંગમાં ગેપઅપ ખુલ્યું, આ તમે જોઈ શકો છો ગેપઅપ ખુલ્યું. તો આ જે શાર્પ મૂવ આવ્યો એને જ કહેવાય કે શોર્ટ કવરિંગ. સવારમાં જ શોર્ટ કવરિંગ થઈ ગઈ. જનરલી આ મૂવ તમે ન્યૂઝ પર એ જગ્યાએ સાંભળ્યું હશે 2-2.5 વાગ્યા પછી કે શોર્ટ કવરિંગ આવ્યું, શોર્ટ કવરિંગ આવ્યું, હવે શોર્ટ કવરિંગ આવશે. તો આ કહેવાય શોર્ટ કવરિંગ. અને એના લીધે પ્રાઇસ એકદમથી શૂટ થાય, કેમ કે ભાગા ને બાયર્સ તો હોય જ નવા બ્રેકઆઉટ જોઈને અને સેલર પણ બાય કરવા આવી જાય, એટલે એને કહેવાય શોર્ટ કવરિંગ આવ્યું. તો કોન્સેપ્ટ તમને ખબર પડી ગઈ હશે. જો પસંદ આવે તો લાઇક કરી દેજો. આ બહુ બધા કોન્સેપ્ટ છે, પણ કેવું થાય છે કે વિડીયો બનાવવામાં થોડીક તકલીફ થાય છે ને એટલે શેર નથી કરી શકતો. પણ હવે નક્કી કરી છે કે જેવા પણ વિડીયો બને એવા કોન્સેપ્ટ જે છે એ તમારી જોડે શેર કરી દેવાના. તો થોડોક સપોર્ટ તમે આપજો વિડીયો જોઈને, સબસ્ક્રાઈબ કરીને પસંદ આવે તો શેર કરવાનો. ક્વોલિટી થોડી ઘણી આગી પાછી રહેવાની શક્યતા ખરી, કેમ કે આપણને વિડીયો બનાવતા એટલું બધું ફાવતું નહીં. બરાબર, તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. ચલો, થેન્ક યુ.